કોઈએ ફોનો નથી ઉપાડ્યા. તંત્ર તમારી સાથે છે, તંત્ર તમારી સાથે લડી વિશ્વાસ રહ્યું મૂક્યો છે. થોડા સમયમાં આપને ખ્યાલ પણ આવી જશે કયા મુદ્દાઓના આધારે આ ચૂંટણીમાં તેઓએ મતદાન કર્યું છે એ પણ ખ્યાલ આવી જશે. વાત વલસાડની કરીએ તો 3 પાલિકાની ચૂંટણીની મતગણતરી પરિણામ પર ભાજપ કોંગ્રેસની નજર. 7 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા વલસાડ પાલિકામાં 53.25% થયું હતું મતદાન. ઉમરગામ, કપરાડા અને વલસાડ પાલિકાનું આજે પરિણામ આવવાનું છે. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. વલસાડ નગરપાલિકાનું પરિણામ વલસાડની આ ડીસીઓ જે અબ્બાઈ આવાબાઈ હાઈસ્કૂલ છે ત્યાં આગળ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. વાત કરીએ ધરમપુર નગરપાલિકાનું તો ધરમપુર નગરપાલિકાની ચૂંટણીના પરિણામો મામલતદાર કચેરીથી જાહેર થશે. આ સાથે જ પારડી નગરપાલિકાના પરિણામો છે એ રહે પારડીની છે ડીસીઓ હાઈસ્કૂલમાંથી છે એ રહે જાહેર થશે. આમ વાત કરીએ વલસાડ નગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ હતી. આથી બાકી બચેલી 37 બેઠકો માટે છે એ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 105 ઉમેદવારો છે ચૂંટણી મેદાનમાં હતા. ધરમપુર નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી 24 બેઠકો પર છે એ ચૂંટણી યોજાઈ હતી અને જેમાં 66% મતદાન નોંધાયું હતું. પારડી નગરપાલિકાની વાત કરીએ તો પારડી નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 1 બેઠક અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ હતી. આથી બાકી બચેલી 27 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આમ સમગ્ર પ્રક્રિયા છે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે મતગણતરી કેન્દ્રો પર છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 3 નગરપાલિકાની સાથે જ જે ઉમરગામ તાલુકા પંચાયતની સરીગામ 2 બેઠક અને સાથે જ ફણસા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. કપરાડા તાલુકાના ઘોંટણ બેઠકની છે પેટા ચૂંટણી યોજાઈ હતી. આમ વલસાડ જિલ્લાની તમામ 3 નગરપાલિકાની ચૂંટણીઓની સાથે સાથે 3 જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે તે યોજાઈ હતી અને શાંતિપૂર્ણ માહોલમાં છે મતગણતરી પૂરી થાય તે માટે અહીંયા આગળ સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. વલસાડની વાત થઈ, પરંતુ અમરેલીની પણ વાત કરીએ. અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણીનું આજે આવશે પરિણામ. રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલા પૈકી જાફરાબાદ નગરપાલિકા પર ભાજપનો કબજો. લાઠી, ચલાલા અને રાજુલામાં ભાજપ કોંગ્રેસની ટક્કર. ચલાલા મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. મતગણતરી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓએ તમામ તૈયારી પૂર્ણ કરી છે અને બરાબર 9ના ટકોરે શરૂ થશે મતગણતરી. બપોર સુધીમાં ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યું છે. આજે મતગણતરીનો મહત્વનો દિવસ છે.